લાભાર્થીઓને મંજૂરી પત્ર આપતી અંજાર નગરપાલિકા। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત BLC ઘટક મુજબ અંજાર શહેર વિસ્તારમાં આવાસો બનાવવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા સહાય મંજૂરી કરવામાં આવેલ હોય તે તમામ 23 લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવાનો કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા તારીખ 13 માર્ચ 2026ના રોજ અંજાર નગરપાલિકા કચેરીના સભાખંડ મધ્યે નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ। સ્વાગત પ્રવચન PMAY શાખાના ઇન્ચાર્જ અધિકારી ધર્મિષ્ઠાબેન પ્રજાપતિએ ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા લાભાર્થીઓને આવકાર્યા હતા। ત્યારબાદ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષાર R ઝાલરિયાએ સૌને યોજનાથી માહિતગાર કરેલ। આ અવસરે ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસે પ્રજા વત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ યોજનાનો લાભ જ્યારે આપ લઈ રહ્યા છો અને આપના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તે બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। આજના કાર્યક્રમના અધ્યક્ષ અને નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણીએ સૌ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા બદલ શુભકામનાઓ પાઠવેલ। કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી। આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણી, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી સુરેશભાઈ ટાંક, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, કાઉન્સિલર સર્વ શ્રી બહાદુરસિંહ જાડેજા, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, અમરીશભાઈ કંદોઈ, સુરેશભાઈ ઓઝા, ડાયાલાલ મઢવી, વિજયભાઈ પલણ, મામદ હુસેન, ગુલામશા સૈયદ, ઈલાબેન ચાવડા, હર્ષાબેન ગોહિલ, કુંદનબેન જેઠવા, પ્રીતિબેન માણેક, કંચનબેન સોરઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા તથા કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ શ્રી ભારતીબેન બારોટ, નરસિંહભાઈ દાવા, મયુરભાઈ હેરમા, જયભાઈ ખોડિયાર, પ્રશાંત જાની સહિતના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય ભારતી માખી જાણી, અંજાર।